નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે રૂલ નંબર 57 વિશેની ચર્ચા કરવાના છીએ. બરાબર છે મિત્રો, જોવો જોઈએ તો કે રૂલ નંબર 57 છે શેના વિશે છે? તો કે ક્વેશ્ચન ટેગ રિલેટેડ ખાસ વાત 3 વિશે. બરાબર છે મિત્રો. હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે તમે બધા જાણો છો કે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર જે ટોટલ ટેન્સ છે, બરાબર છે, હું મેઇન ટેન્સ ની વાત નથી કરતો મિત્રો, જે ટોટલ ટેન્સ છે એ ટોટલ કેટલા છે? 12 ટેન્સ છે. બરાબર છે મિત્રો. એની અંદર બે જે સાદા ટેન્સ છે એટલે કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, બરાબર છે, આને મૂકી દો એટલે બાકી બધા જ ટેન્સીસ ની અંદર તમને ટુ બી નું રૂપ જોવા મળશે. ક્લિયર છે મિત્રો? જેમ કે હું તમને એમ કહું કે જો જે સાદો વર્તમાન ને સાદો ભૂતકાળ નથી લેતો, કારણ કે મારે તમને શીખડાવવાનું છે એટલા માટે, બરાબર છે. હવે સાદો ભવિષ્યકાળ હોય મિત્રો, એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય, તો એની અંદર જે આપણું ટુ બી નું રૂપ હોય એ વિલ અથવા તો શેલ હોય. બરાબર છે. વિલ વિશેની ચર્ચા આપણે થઈ ગઈ છે. હવે શેલ વિશેની ચર્ચા હું તમને થોડીક વારમાં કરી દઉં છું. બરાબર છે મિત્રો. હવે જો કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય મિત્રો, બરાબર છે, તો એમાં શું હોય? એમ, ઇઝ અથવા તો આર. બરાબર છે. અને આ ત્રણેયના, બરાબર છે, કોન્ટ્રેક્શન અથવા તો ક્વેશ્ચન ટેગ ની અંદર આનો યુઝ કેવી રીતે કરવો એ મેં તમને કહી દીધું છે. ન ખબર હોય તો ફરીથી કહી દઉં કે એમ છે, બરાબર, એનું નકાર છે એ તમારે આરન્ટ કરવાનું થાય. ઇઝ છે એનું નકાર તમારે ઇઝન્ટ કરવાનું થાય. અને આર નું તો આરન્ટ છે જ. બરાબર છે મિત્રો. હવે સેમ વસ્તુ કે કન્ટીન્યુઅસ પાસ્ટ હોય. શું હોય મિત્રો? કન્ટીન્યુઅસ પાસ્ટ હોય તો એમાં શું હોય? વોઝ અથવા તો વર હોય. બરાબર છે. વોઝ અથવા તો વર હોય તો જે વોઝ છે, બરાબર, એનું નકાર તમને આવડે છે શું? તો વોઝન્ટ. સેમ વસ્તુ જે વર છે એનું નકાર તમને આવડે છે શું થાય? તો કે વરન્ટ. ક્લિયર છે મિત્રો? હવે બરાબર છે, કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ થઈ ગયો, કન્ટીન્યુઅસ પાસ્ટ થઈ ગયો, બરાબર છે. હવે આપણે લઈએ કે કન્ટીન્યુઅસ ફ્યુચર. તો એમાં તમને ખબર છે will be આવે. બરાબર છે. તો will નું તો તમને ખબર છે won't થાય. એ મેં તમને અગાઉના લેક્ચર ની અંદર શીખવાડી દીધું છે. રેડી? ક્લિયર છે મિત્રો? પણ મોટા ભાગે ક્વેશ્ચન ટેગ ની અંદર, બરાબર છે, સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ નો વધારે યુઝ થાય છે. બરાબર છે. હવે માની લ્યો કે પરફેક્ટ પ્રેઝન્ટ હોય. શું હોય? પીપી હોય. એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ હોય તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જે ટુ બી નું રૂપ હોય છે એ શું હોય છે મિત્રો? હેવ અથવા તો શું હોય? તો કે હેઝ હોય. બરાબર છે. તો હેવ નું જે કોન્ટ્રેક્શન છે મિત્રો એ હેવન્ટ થાય. બરાબર છે મિત્રો. હેઝ છે એનું શું થાય? હેઝન્ટ થાય. ક્લિયર છે મિત્રો? સેમ વસ્તુ કે પરફેક્ટ પાસ્ટ હોય. શું હોય મિત્રો? પરફેક્ટ પાસ્ટ હોય. તો પરફેક્ટ પાસ્ટ માં શું હોય? હેડ હોય. બરાબર છે. હેડ છે એનું કોન્ટ્રેક્શન શું થાય મિત્રો? તો કે હેડન્ટ થાય. ક્લિયર છે મિત્રો? તો તમારે આટલા ટેન્સ, એટલે કે અત્યારે 9 ટેન્સ છે એ યાદ રાખો. બરાબર છે. બાકીના જે ચાલુ પૂર્ણ છે એને યાદ રાખવાની જરૂર નથી. હવે મારે તમને જે સમજાવવાનો છે મિત્રો, એ જે ટેન્સ છે, બરાબર, એ સાદો વર્તમાન કાળ છે. શું છે મિત્રો? સાદો વર્તમાન કાળ છે અને એક છે આપણો સાદો ભૂતકાળ. બરાબર છે. શું કામ આ બે ટેન્સ મિત્રો? કેમ કે સાદા વર્તમાન કાળની અંદર હકાર વાક્ય હોય, બરાબર છે, તો એમાં કરતા પછી સીધું જ કાં તો V5 આવે કાં તો V1 આવે. બરાબર છે. હવે હું કઈ ભાષામાં વાત કરું છું, V1 V5, બરાબર છે, તો એ વર્કનો એક વિડિયો નાખેલો છે, જોઈ લેજો. બરાબર છે. તો સાદા વર્તમાન કાળની અંદર હંમેશા, બરાબર છે, એ કરતા પછી સીધું કાં તો V1 અથવા તો કાં તો V5 આવે. શેમાં? તો કે હકાર વાક્યમાં. સેમ વસ્તુ સાદા ભૂતકાળમાં કરતા પછી સીધું જ V2 આવે. કેવા વાક્યમાં? હકાર વાક્યમાં. તો તમને કહેવાનો અર્થ એ છે કે સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપ નકાર બનાવવા માટે અને પ્રશ્નાર્થ બનાવવા માટે એ તમને આવડવા જોઈએ. તો સાદા વર્તમાન કાળમાં ક્યાં ક્યાં છે મિત્રો? તો એક તો ડુ છે ને એક તો શું છે? ડઝ છે. બરાબર છે. અને સાદા ભૂતકાળમાં શું છે મિત્રો? ડીડ છે. આ શું કામ મિત્રો? જોવો જોઈએ, હું તમને એક્ઝામ્પલની મદદથી સમજાવું છું. બરાબર છે. તમને એવું કહેવામાં આવ્યું હોય કે રામ, બરાબર છે, રામ eats an apple. બરાબર છે. રામ eats an apple અને આનું ક્વેશ્ચન ટેગ છે ઈ બનાવો. બરાબર છે મિત્રો. તો તમને eats ઉપરથી એ ખબર પડે કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. બરાબર છે. પરંતુ ક્યાં ડઝ મૂકો ને ક્યાં ડુ મૂકો, તો હિસી ઇટ કરતા તરીકે હોય તો અહીંયા ડઝ મૂકશું, બાકી બધી જગ્યાએ ડુ મૂકશું. વાક્ય હકાર છે તો ટુ બી ના રૂપનું શું થાય મિત્રો? તો કે નકાર થાય, એટલે કે ડઝન્ટ. બરાબર છે. હવે તમને કીધું હતું કે ક્વેશ્ચન ટેગમાં હંમેશા ટુ બી ના રૂપ પછી સર્વનામ આવે. તો આમાં નામ આપ્યું તો રામ છે આવે હેમાં એલા? તો કે હીમાં આવે. બરાબર છે. તો અહીં પાછળ શું આવે મિત્રો? તો કે હી આવે. માની લો મેં મિત્રો અહીંયા ઈટ્સ ની જગ્યાએ એડ કરેલું હોત. શું કરેલું હોત? એડ કરેલું હોત. તો અહીંયા શું થઈ જાત મિત્રો? તો અહીંયા શું થઈ જાત? તો કે ડીડન્ટ થઈ જાત. બાકી બધું સેમ રહે. બરાબર છે.
તો મિત્રો આ હતી આપણી ખાસ વાત 3. સોરી, હજી એક વસ્તુ તમને સમજાવી દઉં. બરાબર છે, ઘણી વખત છે એ ભવિષ્યકાળની અંદર શેલ નો યુઝ થાય છે. બરાબર છે, તો એક વસ્તુ યાદ રાખો. શું? તો કે જે શેલ છે, બરાબર છે, એનું જે નકાર હોય, બરાબર, એ શેલન્ટ નો થાય. શું? શેલન્ટ નો થાય. બરાબર છે મિત્રો, આ શેલન્ટ નો થાય તો શું થાય મિત્રો? તો કે શાંત થાય. શું થાય મિત્રો? શાંત થાય. બરાબર છે, આ વસ્તુ છે એ તમે યાદ રાખજો. તો આશા રાખું છું રોલ નંબર 57 હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો છું અને ક્વેશ્ચન ટેગમાં આ બાબતે તમને ક્યાંય દિક્કત નહીં આવે. બરાબર છે મિત્રો, જલ્દી જ મળીશું આપણે રોલ નંબર 58 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.